નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર માસ કેવો જવાનો છે ગોચર ગ્રહ પ્રમાણે સંપૂર્ણ માહિતી આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, સાથે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપના માસ નવેમ્બર માસ ઉત્તમ બની શકે। તો સૌથી પહેલા આપણે ગોચર ગ્રહોને જાણીએ। ગોચર ગ્રહ પ્રમાણે આપના બૃહસ્પતિ છે એ કર્ક રાશિમાં આવશે, એટલે કે ચોથા ભાવમાં આવશે। કેતુ છે એ પંચમ ભાવમાં છે, સૂર્ય અને શુક્ર છે એ સપ્તમ ભાવમાં છે, મંગળ અને બુધ છે એ આપના અષ્ટમ ભાવમાં છે, સાથે રાહુ છે એ આપના એકાદશ ભાવમાં છે અને શનિદેવ છે એ આપના દ્વાદશ ભાવમાં છે। શનિની અત્યારે પનોતીનો સમય ચાલુ છે। વિશેષ ચર્ચા દરેક ગ્રહોની કરશું। તો સૌથી પહેલા સ્વાસ્થ્ય બાબત આપણે ચર્ચા કરીએ તો આપણો મંગળ છે એ અષ્ટમ ભાવમાં છે। મંગળ અષ્ટમ ભાવમાં છે પણ સ્વ રાશિમાં છે, તો આપને ક્યાંથી સાવધાની રાખવી જોઈએ? આપનું સ્વાસ્થ્ય 16 નવેમ્બર સુધી ખૂબ જ સારું રહેવાનું છે, પણ સૂર્ય જ્યારે રાશિ પરિવર્તન કરશે, અષ્ટમ ભાવમાં આવશે, એટલે આપને ખાસ કરીને ખાવામાં ફરવામાં ધ્યાન દેવાની જરૂર પડી શકે। સાથે આપ ખાવામાં ધ્યાન આપશો તો અપચો નહીં થાય, સાથે માથાની નાની નાની બીમારી છે જે આપને હેરાન પરેશાન કરે છે તેમાં પણ રાહત મળશે। સાથે વ્યાયામ પણ આપને કરવો જોઈએ જેનાથી આપના શરીર તંદુરસ્ત રહે અને આપના જે ખાવા પીવામાં ધ્યાન આપશો તો આપને દવા પણ લેવી પડશે નહીં। એટલે કે 16 નવેમ્બર પછી આપને આ કાળજી રાખવાનો સમય કહી શકાય। હવે વાત કરીએ મિત્રો ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે। તો વિદ્યાર્થી બંધુઓ માટે કેતુ છે એ પંચમ ભાવમાં છે અને એ સૂર્યની રાશિમાં છે। સૂર્યની રાશિમાં હોવાથી મિત્રો એક વાત આપને પણ પૂછી લઉં, અમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય કહેજો કે આ છેલ્લા 4 મહિનાથી આપના જીવનમાં વિદ્યાભ્યાસમાં પરિવર્તન આવ્યું હશે। સાથે એમ પણ કહી શકાય કે વિદ્યાભ્યાસમાં આપનું મન થોડુંક ચંચળ થયું હશે। મિત્રો અવશ્ય લખજો। સાથે હવે આપને ખાસ કરીને 16 નવેમ્બર પછી, 16 નવેમ્બર સુધી સારું છે, પણ 16 નવેમ્બર પછી વિદ્યાભ્યાસમાં ચંચળતા આવી શકે છે, એટલે એ ચંચળતા આપને દૂર કરવાની છે અથવા એમાં ધ્યાન આપવાનું છે। આપ ધ્યાન આપશો તો આપનો વિદ્યાભ્યાસ સુંદર રીતે થઈ શકશે। સાથે સૂર્ય ભગવાન છે એ અષ્ટમ ભાવમાં આવશે। કેતુ છે એટલે ખાસ કરીને સંગત દોષથી આપણે બચવું જોઈએ। આપના એવા મિત્રો હોય જે વિદ્યાભ્યાસમાં આપને બાધારૂપ બની શકે, વિઘ્નરૂપ બની શકે, તો આવા મિત્રોથી થોડાક સાવધાન રહેશો તો આપના જીવન માટે ઉત્તમ બનશે। સાથે મિત્રો 16 નવેમ્બર સુધી વિદ્યાભ્યાસ આપનો સારો છે અને આપને પરિવર્તન કરવું હોય તો 16 નવેમ્બર પહેલા આપને પરિવર્તન કરવું જોઈએ। સ્કૂલ હોય તો ભલે, કોલેજ હોય તો ભલે, અથવા આપ કોઈ પણ વિદેશમાં ભણવાની ઈચ્છા હોય ત્યાં પરિવર્તન કરવું હોય તો 16 નવેમ્બર પહેલા આપને કરવું જોઈએ। મિત્રો હવે ખાસ કરી વાત કરીએ આપણે વિવાહની કે આપનું વૈવાહિક જીવન કેવું જશે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહો અનુસાર કરીએ છીએ, રાશિ અનુસાર કરીએ છીએ। તમારા ગ્રહો કયા શુભ છે કયા અશુભ છે અમે જાણતા નથી। ઘણા બધા મિત્રો કહે છે કે આપ કહો છો એ પ્રમાણે અમને 60% અથવા 70% પરિણામ મળે છે। તો મિત્રો બધાને પરિણામ મળતું હોય તો તમારા ગ્રહો જો અશુભ સ્થિતિમાં હોય તો જ પરિણામમાં શુભતા અને અશુભતા આવી શકે છે। એટલે આપના જન્મ ગ્રહો કેવા છે આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। સાથે મિત્રો આપના ગ્રહોની સ્થિતિ અનુસાર આપને ઓનલાઈન જાણવું હોય તો તેના માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા વોટ્સએપ નંબરમાં મોકલી આપશો એટલે આપને સમય દેવામાં આવશે, એ સમય કોલ કરશો, આપની કુંડળી વિશે દરેક માહિતી દેવામાં આવશે। સાથે મિત્રો ખાસ કરીને ઘણા બધા મિત્રોનો અમને કોલ પણ આવે છે, SMS પણ આવે છે કે અમારી પાસે જન્મ તારીખ નથી,
જન્મ સમય નથી તો શું કરવું? તો આપને રૂબરૂ મળવાનું રહેશે. આપને પ્રશ્ન કુંડીના માધ્યમથી આપના જે પણ પ્રશ્નો હશે એના શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, શાસ્ત્ર ઉપર ભરોસો રાખવો જોઈએ, અન્યની વાતમાં ન આવવું જોઈએ, કોઈ એડમાં ન આવવું જોઈએ. આપણું જ્યોતિષ શાસ્ત્ર છે, જ્યોતિષ કરનારા કોઈ પણ વ્યક્તિ છે ભગવાન નથી, પણ પોતાના અધ્યયન પ્રમાણે, પોતાના અનુભવ પ્રમાણે દરેક ચર્ચા તમારી સમક્ષ કરે છે અને ઉપાય બતાવે છે. કોઈ કહે કે 24 કલાકમાં પરિણામ આવશે, કોઈ કહે 48 કલાકમાં પરિણામ આવશે. તો આવી લોભાવણી ચાલમાં કદાપી ન આવવું જોઈએ. હર હંમેશા સારા જ્યોતિષ આચાર્ય પાસે જઈ ગુરુ માની અને રસ્તો આપણે કાઢવો જોઈએ. મિત્રો, ખાસ કરીને વિવાહિક જીવનની આપણે ચર્ચા કરીએ તો વિવાહિક જીવનમાં જે સપ્તમ ભાવમાં સૂર્ય અને શુક્ર છે, સૂર્ય ભગવાન છે નીચસ્થ ભાવમાં છે અને શુક્ર પોતાની રાશિમાં છે. તમારું વિવાહિક જીવન છે એ રોમેન્ટિક બનશે, પણ ખાસ કરીને તમારા જીવન સાથી છે તેના ઉપર ક્રોધ ન કરવો જોઈએ, તેની વાતને સમજવી જોઈએ, સાથે વાત વાતમાં વિવાદ ન કરવો જોઈએ. જો આપ કરશો તો વિવાહિક જીવન આપનું વિવાદ સ્વરૂપ ન બને એની કાળજી લેશો. સાથે શુક્ર સારો છે એટલે એકબીજાને સમય પણ આપશો, એકબીજાને સમજશો, એકબીજાની કેર કરશો એટલે આપના જીવનમાં નવું પરિવર્તન આવશે. એકબીજાને સમજશો એટલે પ્રેમ વધશે. સાથે મુસાફરી પણ કરશો એટલે કે વિવાહિક જીવન માટે આ સમય ખૂબ જ સારો કહી શકાય. નવેમ્બર માસ તમારા માટે ઉત્તમ કહી શકાય. હવે વાત કરીએ મિત્રો ભાગ્યની, કે ભાગ્યમાં આપના માટે ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે. તો ખાસ કરીને 9મા ભાવના માલિક છે એ બૃહસ્પતિ થાય છે અને બૃહસ્પતિ છે એ 4થા ભાવમાં છે, કર્ક રાશિમાં આવશે, ઉચ્ચ રાશિમાં આવશે. તો એમ કહી શકાય કે તમારા ભાગ્યનો સિતારો ચમકવાનો છે. આપને ખૂબ જે ચિંતા થઈ હતી, જે મહેનત કરતા હતા, એ મહેનતનું પરિણામ આપને મળતું ન હતું, એ મહેનતનું પરિણામ મળશે. પણ મિત્રો એક વાત યાદ રાખવી જરૂરી છે કે આપની જવાબદારી વધશે, આપને અધિકાર મળશે, પણ અધિકાર સાથે જવાબદારી આપને કાળજી લેવી જરૂરી છે. આપને મહેનત કરવાનો સમય છે, આપ જે મહેનત કરશો એનું પરિણામ આપને દેખાશે. અને ખાસ કરીને શનિદેવ છે એની પનોતીનો સમય છે, 12મા ભાવમાં છે, એટલે આપને મહેનત કરાવશે, આપને દોડાવશે, આપને પ્રવાસ કરાવશે. વિદેશમાં જે વ્યક્તિઓ વસે છે તેના માટે પણ અત્યારે ખૂબ સારો સમય છે. આ સમયની અંદર નવેમ્બર માસની અંદર વિદેશમાં આપ નોકરી કરો છો અથવા બિઝનેસ કરો છો તો પણ અત્યારનો સમય સારો છે, પણ આળસનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે. બે વાતનું ખાસ કરીને સાવધાની રાખવી જરૂરી છે, જેનાથી આપના જીવનમાં પ્રગતિ થઈ શકે, ઉન્નતિ થઈ શકે. એક તો આપની વાણી ઉપર ખૂબ કંટ્રોલ રાખવો જરૂરી છે. આપ જે પણ વાણી બોલો એ બીજાને ખૂબ ગમે એવી વાણીનો ઉપયોગ કરજો. આપની વાણી ઉપર જેટલી કડવાશ આવશે, આપના જીવનની અંદર સંબંધો તૂટવાનો સમય છે. શનિ ભગવાન છે એ ખાસ કરીને મિત્રો મહેનત કરાવશે, પણ આળસ કરશો તો આપના જીવનમાં પ્રગતિશીલ નહીં થઈ શકો. આ ભાગ્ય ઉદિત થવાનો સમય છે. આપને ખાસ કરીને વાણી ઉપર અને આળસનો ત્યાગ કરવો જોઈએ. સાથે મિત્રો હવે વાત કરીએ કેરિયરની. તો કેરિયરના જે સ્વામી થાય છે એ શનિદેવ થાય છે. શનિદેવ છે 12મા સ્થાનમાં છે. એમ પણ કહી શકાય કે કેરિયરને ચમકાવવાનો સમય છે. આપના કર્મને સારું કરાવશે. આપ જે પણ કર્મ કરી રહ્યા છો એ કર્મમાં ઉન્નતિ થશે. સાથે 10મો ભાવ અને 9મો ભાવ એ પિતાનો માનવામાં આવે છે. પિતા તરફથી આપને સહયોગ મળશે. સાથે મિત્રો આપના જીવનમાં આપ વિદ્યાભ્યાસ કરી રહ્યા છો તો વિદ્યાભ્યાસની અંદર આપ કર્મ સાથે મહેનત કરશો તો ઉત્તમ બની જશે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને આપના ઉપાયોની, કયા અચૂક ઉપાય કરવા જોઈએ. તો પ્રતિ દિવસ શનિની પનોતી ચાલુ છે તો પ્રતિ દિવસ હનુમાન ચાલીસાનો પાઠ કરો, શનિના બીજ મંત્રના જપ કરો, અથવા પુરાણોક્ત અથવા વેદોક્ત મંત્રના જપ કરો. ઓમ પ્રામ પ્રેમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ, અથવા નીલાજન સમાભાસમ રવિપુત્રમ હિમાગ્રજમ છાયા માતન સંભૂતમ તન્નમામિ શનિશ્ચરમ. આ પુરાણોક્ત શ્લોક છે, એની પ્રતિ દિવસ એક માળા કરો. સાથે મંગળવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરો. યથાશક્તિ અન્નનું અથવા તેલનું દાન કરો. મિત્રો
આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.